સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં ભારે વરસાદ વચ્ચે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે। આવા જ વરસાદી પાણીમાં ડૂબી જવાથી 11 વર્ષીય શ્રવણ દેવી પૂજક નામના બાળકનું કરુણ મોત નીપજ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ બાળક વરસાદી પાણી ભરેલા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેનો પગ લપસી જતા તે ઊંડા પાણીમાં પડી ગયો હતો। પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાથી બાળક બહાર આવી શક્યો ન હતો અને તે ડૂબી ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા। સાથે જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। જોકે તમામ પ્રયાસો છતાં બાળકોને બચાવી શકાયા ન હતા અને તેનું દુઃખદ અવસાન થયું હતું। આ કરુણ ઘટનાથી બાળકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। સમગ્ર ગામમાં પણ ગમગીન માહોલ છવાઈ ગયો છે। ભારે વરસાદને કારણે સર્જાયેલ આ દુર્ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે। હાલમાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર નાગરિકોને અપીલ કરી છે કે વરસાદી પાણી ભરાયેલા વિસ્તારો, નાળા, તળાવો અને વહેતા પાણીની નજીક જવાનું ટાળે તેમજ બાળકો પર ખાસ ધ્યાન રાખે જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય। રિપોર્ટર રાણાભાઈ પારેગી, 24 ન્યૂઝ નેટવર્ક, થરાદ।